આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા હિંમતનગર 26 જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એકતા એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટ સૌગઢ અને રૂરલ પોલીસ સ્ટેશનના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પમાં હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી હેરભા અને તેમના સ્ટાફ દ્વારા ઉત્સાહભેર સાથ અને સહકાર આપી પોલીસ સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું, જેમાં રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.આર. હેરભા તથા તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો। હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી ડોક્ટર સંજયભાઈ અને તેમના સ્ટાફ દ્વારા રક્તદાનના તમામ સંસાધનો પૂરા પાડવામાં આવ્યા હતા, તેમજ કોઈપણ રક્તદાન કરનાર વ્યક્તિની કોઈપણ જાતની સમસ્યા વગર રક્તદાન થયેલ, જે બદલ સિવિલ હોસ્પિટલના સ્ટાફનો આભાર માનવામાં આવ્યો। એકતા એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટના પ્રમુખ સિકંદર શેખ, ઝાકીર હુસેન મેમન, હારૂન મંસૂરી, જાફર દિવાન, ઝહીર બુલ્લા, અઝીઝ લુહાર, સાજિદ પઠાણ, પ્રિન્સ સિકંદર પઠાણ, સંજરી, ફારૂક મેમન અને કેવડ હલીમાબેન અલીભાઈ, સામાજિક કાર્યકર તથા સમસ્ત આગેવાનો હાજર રહ્યા હતા। પ્રોગ્રામમાં 51થી ઉપર લોકોએ પોતાનું બ્લડ આપી સેવાના કાર્યમાં હાજરી આપી લોકોમાં રક્તદાનની કરવાની જાગૃતતા આવે, જરૂરતમંદ લોકોની મદદરૂપ થાય તે હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। એડિટર